તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? ચેપ્ટર નંબર 6 ધંધાકીય સ્વરૂપ 2 માં કંપની વિશે આપણે શરૂ કર્યું હતું, જેમાં આપણે કંપનીની વ્યાખ્યા અને કંપનીની લાક્ષણિકતાઓ વિશે આપણે ચર્ચા કરી. કંપની શું છે? તો કંપની એક કાયદેસર કૃત્રિમ અસ્તિત્વ ધરાવતી એક સંસ્થા છે. જેવી રીતે આપણે એક વ્યક્તિ ધરાવીએ છીએ એ જ કંપની પણ એક કાયદેસર રીતે કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવતી સંસ્થા, જેને કંપની કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે હવે ફાયદા અને મર્યાદા વિશે ચર્ચા કરીશું. આપણે લાક્ષણિકતાઓ વિશે ચર્ચા કરી. લાક્ષણિકતામાં એવી ઘણી વસ્તુ તમને સમજાવી જે બેટા હંમેશા અમુક વસ્તુઓ એમાં ફાયદાઓ પણ છે. તો બિલકુલ આપણે ડિસ્કસ કરીશું અને આગળ વધીશું. તો ફાયદા વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ બેટા. હવે સૌથી પહેલો નંબર ફાયદો છે વિશાળ મૂડી ભંડોળ. વિશાળ મૂડી ભંડોળ. આપણે લાક્ષણિકતામાં ચર્ચા કરી કે આમાં શેર નાના હિસ્સામાં વિભાજિત હોય છે. કંપનીની મૂડી નાના હિસ્સામાં વિભાજિત હોય છે. તમે જુઓ, એક સિમ્પલ ઉદાહરણ આપું કે 10 લાખ રૂપિયા કેટલી મોટી રકમ લાગે છે. આપણે કોઈને કહીએ કે 10 લાખ રૂપિયા આપ, તો એ એકવાર વિચારશે. પણ હવે એ 10 લાખ રૂપિયાને આપણે 10 રૂપિયાવાળા શેરમાં વિભાજિત કરી નાખ્યા અને લાખ શેર માર્કેટમાં બહાર પાડ્યા. તો 10 રૂપિયાની એક વસ્તુ છે, તો કોઈ વ્યક્તિ 100 વસ્તુ ખરીદશે, 1000 રૂપિયા આવી જશે. એના માટે પણ ઠીક છે, ભાઈ એના પાસે 1000 રૂપિયા છે તો 100 લઈ લે, 10 રૂપિયાનો જ ભાવ છે. કોઈના પાસે 500 રૂપિયા છે તો 50 શેર લઈ લેશે. એવી રીતે શેર હોલ્ડર જે છે, પબ્લિક છે, એ કંપનીના શેરની કિંમત નાના હિસ્સામાં વિભાજિત હોય છે અને એને પરવડે એ પ્રમાણે એ શેરની ભરપાઈ કરે છે, શેર ખરીદે છે અને કંપનીને મૂડી પાડે છે, મૂડી પૂરી પાડે છે. તો કંપનીને આવી રીતે નાના હિસ્સા, એટલે શેરની વાત કરું છું, બહાર પાડવાથી એક વિશાળ મૂડી ભંડોળ એકઠું થઈ જાય છે. એમ ભેગા એક વ્યક્તિ, બે વ્યક્તિથી 10 લાખ રૂપિયા ઉઘરાવવા બહુ અઘરા છે. પણ આપણે આવા હજારો શેર હોલ્ડરમાં ફક્ત 10 રૂપિયાના શેર આપણે બહાર પાડીએ અને એ કોઈ વ્યક્તિ 200 શેર ખરીદે, કોઈ 100 ખરીદે, કોઈ 500 ખરીદે, એવી લાખોમાં પબ્લિક હોય છે. તો અન્ડરસ્ટુડ કરો કંપનીને કેટલી બધી મૂડી ભંડોળ ભેગું થાય છે. તો કંપનીનો શેર નાના હિસ્સામાં વિભાજિત હોય છે, એની કિંમત પરવડે એવી હોઈ શકે છે અને જે વ્યક્તિ જે શેર હોલ્ડરને પરવડે એ પ્રમાણે એ શેરની ભરપાઈ કરે છે અને કંપનીને એક મોટા હિસ્સામાં મૂડી ભંડોળ મળતું થઈ જાય છે. શેરની ફેરબદલી સરળ છે. મેં તમને કીધું, કોઈ પણ વ્યક્તિ શેર સરળતાથી ખરીદી શકે છે, વેચી શકે છે. એટલે ફેરબદલી સરળ છે. એ પણ એક ફાયદો કહેવાય. તમને કોઈ વ્યક્તિને શેર વેચવા છે તો વેચી કાઢે, ખરીદવા છે તો સરળતાથી ખરીદી શકે છે. સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ હોય છે કંપનીના શેર, જેમ BSE અને NSE તમે સાંભળ્યું હોય તો બોમ્બે સ્ટોક એક્સચેન્જ, નેશનલ સ્ટોક એક્સચેન્જ આપણી ભારતની સૌથી મોટી સ્ટોક એક્સચેન્જ છે, વિશ્વસનીય આપણે કહીએ તો સરળતાથી શેરની ખરીદી અને વેચાણ થઈ શકે છે, એટલે ફેરબદલી શક્ય છે. નેક્સ્ટ છે બેટા, સભ્યોની જવાબદારી મર્યાદિત છે. આપણે ડિસ્કસ કર્યું હતું કે જવાબદારી મર્યાદિત છે. સોરી ફોર ઇન્ટરપ્શન અગેન બેટા. નાઉ નેક્સ્ટ છે સભ્યોની મર્યાદિત જવાબદારી. આપણે આ પણ વસ્તુ લાક્ષણિકતામાં ચર્ચા કરી કે સભ્યોની જવાબદારી મર્યાદિત છે. એમની અંગત મિલકતો ઉપર કોઈ અસર થશે નહીં. જેટલું શેરમાં રોકાણ કર્યું હોય એટલા રૂપિયાનું જ નુકસાન થવાની શક્યતા છે. એટલે સૌથી મોટો ફાયદો છે કે કંપનીના સભ્યોની જવાબદારી મર્યાદિત હોય છે. શેર દીઠ મર્યાદિત. જેટલા શેરનું નિવેશ કર્યું હોય એટલા રૂપિયાનું જ રોકાણનું નુકસાન થઈ શકે છે અનફેવરેબલ સર્કમસ્ટાન્સીસમાં, એનાથી વધારે નહીં. તો નિશ્ચિત સ્વરૂપે સભ્યો જે છે એ શેર ખરીદી શકે છે અને જેટલા શેર ખરીદે એટલી રિસ્ક લઈ શકે છે. અલગ અસ્તિત્વ છે એ પણ ડિસ્કસ કરીને. લાંબુ અસ્તિત્વ છે. કોઈ પણ સભ્યના આવવાથી, મૃત્યુથી, કોઈ પણ સભ્યના નાદારીથી, કોઈના સભ્યથી નીકળવા જવાથી કંપનીમાંથી એ કંપનીના અસ્તિત્વને અસર કરતું નથી. કંપની લાંબા ગાળા સુધી ચાલતી રહે છે. એ પણ એક ફાયદો છે કે કંપનીનું અસ્તિત્વ કાયમી અને લાંબા ગાળાનું છે. એમાં પછી વિશાળ કદના લાભ કંપનીને બહુ મળે. જો સિમ્પલ વસ્તુ છે, આપણે ફર્સ્ટ નંબર ફાયદો વાંચ્યો કંપનીનું મૂડી ભંડોળ. તો સોરી બેટા, વારંવાર થોડું ડિસ્ટર્બન્સ આવવાના કારણે વિડીયો કટ થઈ જાય છે. આગળ વધીએ છીએ.
વિશાળ કદના લાભ તો આપણે ડિસ્કસ કર્યું કે કંપનીની જે મૂડી જે છે નાના નાના હિસ્સામાં વહેંચાયેલી હોય છે, જેના કારણે કંપનીને એક મોટા પાયે મૂડી ભેગી થાય છે. હવે મોટા પાયે મૂડી ભેગી થાય તો એના લાભ પણ અલગ જ હોય. તમારું ઉત્પાદન મોટા પાયે થાય અને તમને ખબર છે ઉત્પાદન જ્યારે મોટા પાયે થાય છે તો પડતર હંમેશા ઘટે, બરાબર છે બેટા, અને નફો પછી વધે. પડતર ઘટે એટલે નફો વધે. તો કંપનીને એક મોટા પાયે મૂડી ભેગી થાય છે, જેના કારણે મોટા પાયા ઉપર માલ સામાનની ખરીદી અને વેચાણ શક્ય છે, જે નાના બિઝનેસમાં શક્ય નથી. તો એવી રીતે કંપનીની હંમેશા કંપનીને વધારે મોટી મૂડી હોવાના કારણે ઘણા લાભ મળે છે. જેમ તમે કીધું કે ખરીદી વેચાણ મોટા પાયે થાય તો પડતર ઘટે, અને પડતર ઘટે એટલે નફો વધે. નેક્સ્ટ છે કંપનીનું કાર્યક્ષમ સંચાલન હોય છે. સંચાલન બહુ કાર્યક્ષમ હોય છે. આમાં કંપનીના જે સંચાલન કરનાર વ્યક્તિઓ હોય છે એ એક્સપર્ટ્સ હોય છે. પોતામાં જે વિશિષ્ટતા ધરાવતા હોય કોઈ કાર્યમાં એવા વ્યક્તિઓને નિમીને કંપનીનું સંચાલન થાય છે. નેચરલી છે, મૂડી બહુ મોટી છે, રિસ્ક બહુ મોટું છે, તો સંચાલન કરનાર વ્યક્તિ પણ કંપની જે નિમે છે એ એક્સપર્ટ્સ હોય છે, જેના કારણે આપણે કહી શકીએ કંપનીનું સંચાલન બહુ કાર્યક્ષમ હાથોમાં હોય છે. લોકશાહી સંચાલન. કેમ લોકશાહી? આ મુદ્દો આપણે વારંવાર સમજેલો છે. સહકારી મંડળીમાં કંપની ચલાવનાર ડિરેક્ટર, પ્રતિનિધિ, સભ્યો ચૂંટણી દ્વારા નિમે છે. ચૂંટણી કરીને પોતાના સભ્યો નિમે છે અને પ્રતિનિધિ નિમે છે એ સભ્યો, બરાબર. એટલે આપણે કહીએ છીએ કે કંપનીનું સંચાલન છે એ લોકશાહી છે, બરાબર. ચૂંટાયેલા વ્યક્તિ દ્વારા જ કંપનીનું સંચાલન થાય છે. અને સમાજ અને રાષ્ટ્રને લાભ. કેમ? કારણ કે જુઓ, કંપનીના અસ્તિત્વ આવવાથી કંપની પોતાના શેર બહાર પાડે એટલે લોકોને બચત કરવાનો અવસર મળે છે. પબ્લિક સમાજ બચત કરે છે કંપનીના શેરમાં, ડિબેન્ચર્સમાં, જાહેર થાપણોમાં. પછી નિવેશ કરે છે અને બચત કરે છે, અને કંપની જ્યારે નફો કમાવે તો કંપની પોતાના નફોનો અમુક ભાગ શેર હોલ્ડરને આપે છે, જેને ડિવિડન્ડ કહીએ છીએ. તો ડિવિડન્ડ પ્રમાણે આવક પણ મેળવે છે. કંપનીમાં મોટા પાયે ખરીદી વેચાણ ઉત્પાદન થવાના કારણે રોજગારનો વધારો થાય છે, રાષ્ટ્ર આવકનો વધારો થાય છે, રાષ્ટ્ર આવકમાં બહુ મોટો ફાળો આપે છે. એવી રીતે કહીએ તો કંપની જે છે એ હંમેશા સમાજને, રાષ્ટ્રને ઘણા લાભ આપતી હોય છે. ઘણી કંપનીઓ પોતાના નફાનો અમુક હિસ્સો સમાજના લાભ માટે, જેમ કે બાગ બગીચા સંભાળવા, હોસ્પિટલમાં દાન આપવું, સ્કૂલ સંસ્થા, શિક્ષણ ક્ષેત્રમાં દાન આપવું, એવી ઘણી બધી જવાબદારીઓ મોટી મોટી કંપનીઓ હાથમાં લીધેલી હોય છે, જેનો લાભ કોને મળે? સમાજને મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ઘણા બધા લાભ છે કંપનીના અસ્તિત્વમાં. પણ અમુક હવે મર્યાદાઓ રહેલી છે. અમુક એવી મર્યાદાઓ છે કંપની ફોર્મમાં જેને પણ ધ્યાનમાં લેવી બહુ જરૂરી છે. જેમ કે સૌથી પહેલાં લાંબી અને ખર્ચાળ સ્થાપના વિધિ. કંપનીની સ્થાપના વિધિ બહુ લાંબી છે અને ખર્ચાળ છે. કેમ? તમે સમજાવું. કંપનીને જ્યારે પણ સ્થાપના કરવી હોય તો રજિસ્ટ્રાર પાસે પોતાના ડોક્યુમેન્ટ, દસ્તાવેજ જમા કરાવવા પડે. એ દસ્તાવેજમાં મેં તમને આગળ સમજાવ્યું હતું, આવેદનપત્ર, નિયમનપત્ર અને ઘણા દસ્તાવેજો છે, જે બનાવવા માટે એક્સપર્ટ્સ નીમવા પડે છે. કોઈ પણ તમારા મારા જેવો વ્યક્તિ એ દસ્તાવેજ ના બનાવી શકે. દસ્તાવેજ બહુ ધ્યાનથી બનાવવાના હોય છે, કારણ કે જો તમે દસ્તાવેજ ધ્યાનથી નહીં બનાવ્યા અને રજિસ્ટ્રાર એને નિગ્લેક્ટ કરે છે, સ્વીકારતો નથી, તો કંપનીની સ્થાપના થઈ શકે નહીં. તો આવું ચાન્સ ન લેવા માટે ઘણી કંપનીઓ એક્સપર્ટ્સ રાખે છે અને એક્સપર્ટ્સ દ્વારા દસ્તાવેજો તૈયાર કરે છે. તો એ એક્સપર્ટની ફી બહુ મોટી હોય છે અને આમાં ઘણો સમય પણ નીકળી જાય છે. દસ્તાવેજ બનાવવાના, રજિસ્ટર પછી સબમિટ કરવાના, બરાબર, અને પછી મંજૂરી લેવાની. તો કંપનીની સ્થાપના વિધિ બહુ લાંબી છે અને ખર્ચાળ છે, કારણ કે મેં તમને કીધું એક્સપર્ટ્સની ફી બહુ ઊંચી હોય છે, જે દસ્તાવેજ તૈયાર કરવા માટે ફીસ લે છે. સેકન્ડ નંબર, ધારાકીય નિયંત્રણ. કંપનીને ઘણી બધી ધારાકીય નિયંત્રણો લાગુ પડે. લેબર લો, સેબીના નિયમો, સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, જે કંપની શેર બહાર પાડે છે, ડિબેન્ચર બહાર પાડે છે અને મૂડી ભેગી કરે છે, એના ઉપર સેબીની ઘણી ગાઈડલાઇન્સ એમને ફોલો કરવી પડે છે. ઘણા નીતિ નિયમો લાગુ પડે છે. જો એ નીતિ નિયમો ધ્યાનમાં ન લે કંપની, તો કંપનીના અસ્તિત્વ ઉપર પણ અસર આવી શકે છે. તો એવી રીતે ઘણા નીતિ નિયમો, કાયદાઓ
બાર મજૂરીના કાયદાઓ, એવા ઘણા કાયદાઓ છે જે કંપનીને લાગુ પડે છે અને આ બધાના ધ્યાન રાખવું પડે છે કંપનીને. વહીવટ ખર્ચમાં બહુ મોટો વધારો છે. આપણે સહકારી મંડળીમાં વાંચ્યું હતું, વહીવટ ખર્ચ છે જ નહીં, કારણ કે સહકારી મંડળી તો કોણ ચલાવે? જે સભ્યો છે એ જ ચલાવતા હોય. પણ કંપનીના વહીવટ જે છે કોણ કરે? એ પગાર ધોરણ ઉપર નિમેલ એક્સપર્ટ્સ, જે એક્સપર્ટ્સ હોય છે કામ કરવાની કોઈ પણ પ્રવૃત્તિમાં, જેને પોતાનું સ્પેશિયલાઇઝેશન પાવર હોય છે, એવા વ્યક્તિઓ નિમીને કંપની પગાર ઉપર રાખીને કંપનીનું સંચાલન કરે છે. અને આવા વ્યક્તિઓ બહુ મોટી મોટી પગાર લેતા હોય છે, ફીસ લેતા હોય છે. તો સ્થાપના વખતે તો કંપની ખર્ચો કર્યો, દસ્તાવેજ તૈયાર કરવા માટે ફી આપી મોટા પાયે, અને કંપની ચલાવવા માટે, સંચાલન કરવા માટે પણ પગાર ધોરણે કંપની બહુ એક્સપર્ટ્સ રાખે છે, જેના કારણે કહી શકીએ છીએ વહીવટ ખર્ચ બહુ મોટો હોય છે. એના પછી નેક્સ્ટ છે આપ ખુદશાહી વહીવટ. આપ ખુદશાહી વહીવટ કેમ? તો જો કે છે અહીંયા મેં તમને કીધું કંપનીનો પ્રતિનિધિ ચૂંટણી દ્વારા નિમાય છે, તમને ખબર છે, અને વોટિંગ શેર દીઠ હોય છે. શેર પ્રમાણે વોટિંગ કરી શકે. તો સમજો આમાં એક માઇનસ પોઈન્ટ છે, નેગેટિવ પોઈન્ટ છે. શેર દીઠ વોટિંગ હોય તો અમુક વ્યક્તિઓ જેના પાસે કંપનીના મોટા પાયા પર શેર હોય, એ અમુક વ્યક્તિઓ જો ભેગા થઈ જાય તો સંચાલન એના હાથમાં આવી જાય, કારણ કે એ તો પછી એક જ વ્યક્તિ પોતાના વ્યક્તિને વોટિંગ આપીને પ્રતિનિધિ નિમી શકે અને કંપનીમાં બેસાડી શકે અને કંપનીની બધી જે પણ સિક્રેટ છે એ હાંસલ કરી શકે. તો આ એક નેગેટિવ પોઈન્ટ છે. પોઝિટિવ પોઈન્ટ હતો કે શેર પ્રમાણે વોટિંગ થાય છે, પણ નેગેટિવ એ છે કે અમુક વ્યક્તિઓ જેના પાસે વધારે શેર હોય એ જો ભેગા થઈને એક ગ્રુપ બની જાય ત્યારે એ જે ઓછા શેર ધરાવનાર શેર હોલ્ડર છે એમનું અસ્તિત્વ ઉપર અસર પાડે છે અને પોતે પોતાનો પ્રતિનિધિ નિમીને કંપનીમાં મૂકે છે અને પોતાના નિયમ પ્રમાણે કંપનીની મિલકતોનો ઉપયોગ કરે છે. કંપનીની રોકડ મિલકતનું બધું પોતાના પ્રમાણે ઉપયોગ કરે છે, જે આપણે કહી શકીએ છીએ કંપની માટે, એક કંપનીના વહીવટ માટે બહુ ખરાબ અસર છે. એ વ્યક્તિઓ પોતાના સ્વાર્થ માટે પબ્લિકના પૈસાનો દુરુપયોગ કરે છે. રહસ્યની જાળવણી મુશ્કેલ છે. કંપની કાયદા અનુસાર કંપનીને દર વર્ષે ઓડિટ કરાવવાની હોય છે. ઓડિટ શું હોય છે? પોતાના ચોપડાનું ઇન્સ્પેક્શન કરાવવાનું હોય છે. આ નિયમ છે કંપની માટે. દરેક કંપનીને પોતાના વર્ષનું દર વર્ષે ઓડિટ કરાવવાનું હોય છે અને અંડરસ્ટુડ છે ઓડિટ દર વર્ષે કરાવવું કમ્પલસરી છે, જેના કારણે કંપનીના કોઈ પણ સિક્રેટ્સ રહેતા નથી. એ રહસ્યો હંમેશા બહાર આવી જ જાય. અને કંપનીમાં મૂડી આપનાર કોણ છે? બહારના સભ્યો છે, શેર હોલ્ડર છે. તો કંપની કાયદાના નિયમ પ્રમાણે કંપની ઉપર જે પણ હકારાત્મક કે નકારાત્મક અસર થઈ હોય એની બધી જાણકારી પોતાના સભ્યો સુધી પહોંચાડવાનું નિયમ છે. એટલે રહસ્યો ક્યારેય પણ રહસ્યો રહેતા નથી. નીતિ વિષયક નિર્ણયમાં બહુ વિલંબ થાય. કોઈ પણ કંપનીમાં નિર્ણય લેવું હોય ને એમાં ઘણો સમય નીકળી જાય. કેમ? કારણ કે આ નિર્ણય લેવામાં હંમેશા શેર હોલ્ડર, જે કંપનીના સભ્યો છે ને, એમને પણ પોઝિટિવ કરવા પડે. તો એના માટે કંપનીને સભા બોલાવવી પડે. હવે સભા બોલાવવા માટે પહેલાં નોટિસ મોકલવી પડે. કોઈ પણ નિર્ણય લેવો હોય તો કંપનીને પોતાના સભ્યોને નોટિસ મોકલવાની, એના પછી સભા ગોઠવવાની અને પછી બધાને પોઝિટિવ કરવાનું. એમાં ઘણો સમય નીકળી જાય છે, એટલે નિર્ણય લેવામાં ઘણો વિલંબ થાય છે. ઓન ધ સ્પોટ એક વ્યક્તિ માલિકી અને ભાગીદારી પેઢી પ્રમાણે કોઈ પણ નિર્ણય લઈ શકાતા નથી. દર વર્ષે કંપની પોતાની એજીએમ, એન્યુઅલ જનરલ મિટિંગ તો નિયમિત છે, પણ અમુક વર્ષના વચ્ચે કોઈ વધારાનું કામગીરી કરવી હોય, કોઈ અગત્યના નિર્ણય લેવા હોય તો એ નિર્ણય લેવામાં સભ્યોને કંપનીના શેર હોલ્ડરનો સહકાર લેવો પડે અને એમને બોલાવવા માટે પહેલાં એમને નોટિસ આપીને અમુક દિવસો પહેલાં નોટિસ આપવાની હોય છે. નોટિસ આપ્યા પછી મિટિંગ ગોઠવવાની હોય છે અને એમાં બહુમતીથી હંમેશા કોઈ નિર્ણય લેવાનો હોય છે. એટલે એમાં ઘણો સમય લાગે છે. ઓછી પરિવર્તનશીલતા. કંપનીના સ્વરૂપમાં પરિવર્તનશીલતા બહુ ઓછી છે. એક વ્યક્તિ માલિકી અને ભાગીદારી પેઢીમાં જેમ પરિવર્તનશીલતા ઘણી છે. કંપની ઈચ્છે ત્યારે પોતાના ધંધાના સ્વરૂપમાં બદલાવ કરી શકે, પણ કંપનીમાં આવેદનપત્ર અને નિયમનપત્રમાં જે નિયમો પ્રમાણે, જે હેતુ પ્રમાણે કંપની ચાલવાનો ઠરાવ પાસ કરેલો છે એ પછી બદલવું બહુ અઘરું છે. એટલા માટે પરિવર્તનશીલતા ખૂબ જ ઓછી છે. સટ્ટાખોરીને ઉત્તેજન. સટ્ટાખોરી શેરમાં, કંપનીના શેર માર્કેટ વિશે સાંભળ્યું હશે. જ્યારે અમુક લોકો પાસે શેર આવી જાય છે ત્યારે એ જૂથ બનીને
શેરની સટ્ટાખોરી કરે છે અને શેરના ભાવ ઉપર અસર પૂરી પાડે છે જે લોકો પાસે વધારે શેર હોય છે, જેના કારણે નાના નિવેશકો હંમેશા નુકસાનમાં રહી જાય છે, જેમને નિયમ અને જેમને નોલેજ નથી હોતું શેર માર્કેટનું, એમ કહેવાય છે. તો નાના શેર હોલ્ડર હંમેશા જે છે એ મોટા શેર હોલ્ડર જે છે એ એમને દબાવી રાખે છે અને શેરમાં સટ્ટાખોરીનો વધારો કરે છે. તમે જોઈ રાખ્યું છે ખાનગી માહિતી, કંપનીની ખાનગી માહિતી મેં તમને શું સમજાયું કે આપ ખુદ છે આપણે વાંચ્યું કે અમુક શેર હોલ્ડર જેના બહુ વધારે શેર હોય છે એ કંપનીમાં પોતાનો પ્રતિનિધિ નિમે છે અને કંપનીના રહસ્યોની જાળવણી રહેતી નથી અને રહસ્યો પહેલાંથી જ એમના પાસે પહોંચી જાય છે. હવે એમની શેર માર્કેટમાં અસર, દરેક રહસ્ય, દરેક કંપનીની કામગીરીની શેર ઉપર અસર પડે છે. તો એવી માહિતી અમુક પ્રતિનિધિઓને, અમુક શેર હોલ્ડરને પહેલાંથી જ મળી જાય છે, જેના કારણે એ કંપનીના શેર ઉપર અસર પૂરી પાડે છે અને એની અસર પછી નાના શેર હોલ્ડર ઉપર પડે છે. એ બહુ ખોટી બાબત છે કંપની ફોર્મમાં અને સમાજને ગેરફાયદા છે. અમુક ગેરફાયદા સમાજને પણ છે, જેમ કે કામદારો હડતાલ કરે તો પ્રોડક્શન બંધ, પુરવઠો ઓછો, ભાવ વધારો. અમુક સમયે માલિકો તાળાબંધી કરે, જ્યારે કર્મચારી બરાબર કામ ના કરે તો સરકાર એમની વાત ના માને તો પોતાની કંપનીની તાળાબંધી કરે, અમે આ વસ્તુ નહીં બનાવીશું. જ્યારે માલિકોને ખબર હોય કે અમારી વસ્તુની માર્કેટમાં માંગ બહુ છે પણ સરકાર એમની વાત, એમના નિયમો, એમની વાત ના માને, કોની? માલિકોની, તો માલિકો પણ એવી ધમકીઓ આપે છે સરકારને અથવા ક્યારેક કર્મચારીઓ કે અમે કંપની બંધ કરી દઈશું. તો એની પણ નેગેટિવ અસર પબ્લિક ઉપર પડે છે. તો એવી રીતે બેટા ઘણા ગેરફાયદાઓ છે જે સમાજને પણ સામનો કરવો પડે છે. મૂડીનું મહત્વ, આપણે કંપની ફોર્મમાં મૂડીનું મહત્વ વધારે છે માનવ કરતાં. જ્યારે કે સહકારી મંડીમાં માનવને મહત્વ હતું મૂડી કરતાં, તો અહીંયા મૂડીને મહત્વ વધારે છે. એટલે વધુ મૂડી જેના પાસે હોય એ ઇજારાશાહી પણ ઊભી કરે છે. ઇજારાશાહી જ્યારે પણ ઊભી થાય તો એનો પણ ગેરલાભ સમાજને ભોગવવો પડે. તો વિદ્યાર્થી મિત્રો, એવી રીતે સમાજને પણ મહદઅંશે ક્યારે ને ક્યારે ગેરફાયદાઓ અને મર્યાદાઓનો સામનો કરવો પડે છે. તો આ આપણે ડિસ્કસ કર્યા કંપનીના ફાયદાઓ અને મર્યાદાઓ. એન્ડ આઈ હોપ that you understood very well. Thank you very much. God bless you.